હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સુરતની ખૂબ જ ફેમસ એવી વોલ્કેનો વડાપાઉંની રેસીપી, જે ઉકળતી ચટણી સાથે બનાવવામાં આવે છે, જે ફટાફટથી બની જશે અને એકદમ ટેસ્ટી યમ્મી બનશે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવી લઈએ રેસીપી. પૂરી રેસીપી નીચે આપેલ લિંક અને યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળી જશે. તો ચાલો જોઈ લઈએ. તેલ ગરમ કરવા માટે અહીંયા મૂકી દીધું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે આ ચટણીમાં ઉમેરી દેવાનું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે સાવચેતી રાખવાની છે અહીંયા તેલ નાખવામાં. તો આમાં તેલ ઉમેરી દેવાનું છે બધું. તો તમે જોઈ શકો છો કે આ રીતે ઉભરો આવે છે. તો જેટલી ચટણી છે એનાથી અડધું મેં અહીંયા તેલ લીધું છે અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. તો આ આપણી ઉકળતી ચટણી રેડી છે. હવે વડાનો મસાલો ફ્રાય વઘારી લઈએ. એટલે આપણે તેમાં ચપટી હિંગ ઉમેરી દેવાની છે અને ત્યારબાદ આ પીસેલો મસાલો. થોડી હળદર, ખાલી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી અડધી મિનિટ સાતળવાનું છે. જ્યારે ડ્રાય લાગતું હોય તો 1 ચમચી પાણી ઉમેરવું મેં અહીંયા. તો આ પેસ્ટ આપણી સંતળાઈને રેડી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દેવાનો છે. હવે બટેકામાં આ મસાલો ઉમેરી તેને આપણે વડા બનાવી લઈશું. તો અહીંયા બધા જ વડા બનીને તૈયાર થઈ ગયા છે. વડા આપણા સરસ બધી બાજુ સરસ થઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન જેવા. તો આપણે તેને કાઢી લઈશું. તો તમે જોઈ શકો કે વડાને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ વડા બન્યા છે. તો વડા તૈયાર થઈ ગયા છે. હજી થોડી લસણવાળી ચટણી ઉમેરીશું અને સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં બનાવેલા જે પાઉં હતા કાપેલા એ આ રીતે ઉમેરી દઈશું. ત્યારબાદ તેને ઉપરથી પણ થોડું થોડું આ રીતે તમે જોઈ શકો છો કે પાઉં કેટલું સરસ અંદરથી ચટણી બંને સાઈડથી થોડું થોડું ચટણીમાં જ આપણે બટરમાં જ શેકી લેવાનું છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું. વચ્ચે વડું મૂકી ગરમા ગરમ સર્વ કરીશું. તો ડિટેલ રેસીપી મારી ચેનલમાં અને નીચે લિંકમાં આપેલ છે, તમે